નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। ધાનેરામાં શ્રાવણ માસ નિમિત્તે મટનના વેપારીનો સ્વૈચ્છિક નિર્ણય। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક લાગણી અને પરંપરાને માન આપતા ધાનેરા શહેરના મટનનો વ્યવસાય કરતા વેપારીઓ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ધાનેરા નગરપાલિકા પ્રમુખશ્રીની હાજરીમાં યોજાયેલી બેઠક દરમિયાન મટનનો વ્યવસાય કરતા વેપારીઓએ શ્રાવણ માસ દરમિયાન સ્વૈચ્છિક રીતે મટનનો વ્યવસાય બંધ રાખવાનો નિર્ણય લીધો હતો। વેપારીઓના નિર્ણયને ધાર્મિક લાગણીનું સન્માન અને સામાજિક સમરસતાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે। શ્રાવણ માસ દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે તે માટે વેપારીઓ દ્વારા લેવામાં આવેલા આ સ્વૈચ્છિક વેપારીઓના નિર્ણયને ધાર્મિક લાગણીનું સન્માન અને સામાજિક સમરસતાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે। શ્રાવણ માસ દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે તે માટે વેપારીઓ દ્વારા લેવામાં આવેલા સ્વૈચ્છિક નિર્ણયથી લોકોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે। ધાનેરા શહેરના વેપારીઓ દ્વારા ધાર્મિક ભાવનાઓનું સન્માન કરતો આ નિર્ણય એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપે છે। ઇકબાલભાઈ મેમણ, ધાનેરા। ભારત માતા કી વંદે। આજ રોજ નોંધવેચના વેપારી ભાઈઓ ધાનેરા નગરપાલિકા કચેરી આવી આવનાર પવિત્ર શ્રાવણ માસની ભાવનાઓને માન આપી દુકાનોને ધાનેરાના નોનવેજ વેપારીઓએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી ને જે સરાહનીય સહકાર આપ્યો છે તે બદલ તમામ વેપારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ નિર્ણય કોઈના દબાણથી નહીં પરંતુ ધાર્મિક લાગણી, પરસ્પર આદર અને સામાજિક સૌહાર્દ ભાવનાથી લેવામાં આવ્યો છે। વેપારીએ પોતાની રોજગારી સાથે સમાજની લાગણીઓનું પણ સન્માન કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે। ધાનેરાની એકતા, ભાઈચારો અને સૌહાર્દની આ ભાવના જ આપણી સૌની મોટી તાકાત છે। નગરપાલિકા વતી તમામ વેપારીઓ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન, આભાર। આજ રોજ નગરપાલિકા પ્રમુખ સાહેબ શ્રી અધ્યક્ષીયામાં પવિત્ર શ્રાવણ દરમિયાન સૌ હિન્દુ સમાજની લાગણીઓને માન આપીને આજ રોજ તમામ વેપારી ભાઈઓને મીટની દુકાન શ્રાવણ મહિનામાં દરમિયાન બંધ રાખવાનો નિશ્ચય લીધેલો છે।